નાવ આપણે શું જોવાનું છે? ધોરણ 10 ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યા એટલે રિયલ નંબરની અંદર અવયવ પાડો એટલે કે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન કરવાનું છે અને એને પ્રોડક્ટ એટલે કે ગુણાકાર સ્વરૂપે દર્શાવવાનું છે. સૌથી સિમ્પલ તમને એક એક્ઝામ્પલ આપું તો મારી પાસે ધારો કે એક નંબર છે 42. તો આપણે શું કરીએ છીએ? એને હવે આ જે 3 નંબર આવ્યા ને એ પ્રાઇમ હોવા જોઈએ એટલે કે અવિભાજ્ય હોવા જોઈએ. તો અવિભાજ્ય સંખ્યા 2, 3, 7, 11 સોરી 5 રહી ગયા. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37. એટલે કહેવાનો મતલબ એ છે કે અહીંયા જે નંબર્સ આવશે તે આમાંથી જ બધા હોય. આનાથી પણ આગળ હોય પ્રાઇમ નંબર્સ, તો પણ મિનિમમ તમે આટલાના યુઝ તમે આવશે. રાઈટ, મેક્સિમમ તો ઘણા હોઈ શકે. એટલે તમારે શું ધ્યાન રાખો, કોઈ પણ નંબર આપ્યો છે ઇટ શુડ બી ડિવાઇડેડ બાય 2 ફર્સ્ટ. એવું નથી. 2 થી થઈ શકે, 3 થી થઈ શકે, પણ 2 થી થતો હોય ત્યારે પહેલા 2 થી જ કરવાનું. પછી ઘણાને ધારો કે 5 દેખાય તો સીધો 5 થી ડિવાઈડ કરે, પણ એ 3 થી પણ થઈ શકતું હોય. એ તમારે થોડું ધ્યાન રાખવાનું. પછી 5 આવવું જોઈએ, પછી 7 આવવું જોઈએ. એવો નિયમ નથી, પણ સિક્વન્સ પ્રોપર હોય તો તમને કેલ્ક્યુલેશનમાં સારું પડે. એટલે 42 ના ફેક્ટરાઇઝેશન કયા થયા? 2, 3 અને 7. એ જ પ્રમાણે ધારો કે હું 32 ના ફેક્ટર્સ કરું છું તો 2, 2, 2, 2, 2, તો 2 રેસ ટુ શું થશે? આપણે હવે આ રીતે લખીશું કે 2 કેટલા ટાઈમ્સ આવે છે? 5 ટાઈમ્સ. પણ આટલો નાનો ક્વેશ્ચન ભણાવીને તમને પણ મજા નહીં આવે, મને પણ નહીં. તો આપણે એક મોટો ક્વેશ્ચન જોઈએ. 32,000. એમાં તમને ડિવિઝન કરીને પણ બતાવું છું કે ડિવિઝનમાં શું ભૂલો થાય છે સ્ટુડન્ટ્સની પ્રાઇમ ફેક્ટરાઇઝેશનની અંદર, એ પણ આપણે જોઈશું. રાઈટ. અને બીજી એક વસ્તુ અહીંયા બતાવી દઉં પહેલા, એ ચાલુ કરો. આપણે 42 ને તમે આવું પણ લખી શકો, ટ્રી મેથડ. બરાબર છે. અને વૃક્ષ સ્વરૂપે આપણે દર્શાવી દીધું. બરાબર છે ને? આ વૃક્ષ અવયવ વૃક્ષ છે. કયું છે? અવયવ વૃક્ષ, ફેક્ટર ટ્રી. હવે આની અંદર મારે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન એટલે કે અવિભાજ્ય અવયવ કરવાના છે. તો સૌથી પહેલા હું શું કરીશ? આને કોનાથી ડિવાઈડ કરવું જોઈએ? મારે 2 થી. કેમ 2 થી ડિવાઈડ કરવું જોઈએ? 2 થી ડિવાઈડ કરવા માટે એક રૂલ છે કે જેના એન્ડમાં 0, 2, 4, 6, 8 આવા નંબર્સ હોય બધા શાનાથી ડિવાઈડ થાય છે? 2 થી ડિવાઈડ થાય. તો આપણે 2 થી ડિવિઝન પહેલા શીખી લઈએ, કેમ કે ઘણાને એમાં શું પ્રોબ્લેમ આવે એ પણ આપણે અલગ અલગ ડિવિઝનમાં જોઈ લઈશું. રાઈટ. ખબર પડે છે ને? આ તો અહીંયા કઈ બોલવા જેવું નથી એટલે હું બોલતો. હા, પણ હવે જો અહીંયાથી ઉપર તો શું લીધું? ડિવાઈડ નથી થતું. 0 લીધું તો પણ ડિવાઈડ નહીં થતું, એટલે આપણે અહીંયા પહેલા તો શું મૂકવું પડે? આ 0 મિસ કરી જાય બધા ને 1, 6, 3, 8 લખીને અહીંયાથી દાખલો ખોટો થઈ જાય. એટલે અહીંયા 2, 1, 6, 3, 8, 0. હવે કોનું ડિવિઝન કરીશું? 1, 6, 3, 8, 0. 2 થી ડિવિઝન થશે? 2 થી થશે? કેમ થશે? 0 છે. 2 8 16, 2 8 16. શું લીધું? 3. 2 એકા 2 નવા, ઉપરથી શું લીધું? 0. બરાબર આવી ગયું? 819. હા, આ 0 અહીંયા. એટલે આ ક્વેશ્ચન છે બહુ ઇઝી, પણ આવાના લીધે આપણા માર્ક્સ કપાઈ જાય છે. 8190 હજુ શાનાથી ડિવાઈડ થશે? 2 થી થશે? ચાલો તો 2 થી કરી દઈએ. 81902. 2 4 8, 2 ચોક 8. ઉપરથી શું લીધું? ભાગ નથી ચાલતું, ડિવાઈડ નથી થતું. ઉપરથી 9 લેવું છે, પણ અહીંયા શું મૂકવું પડશે? આ 0 નથી મૂકતા, સીધું 9 લઈ લઈએ. ખ્યાલ આવે છે? ડિવાઈડ નહીં થતું હોય ને મારે બીજો નંબર નીચે લેવો છે તો મારે શું મૂકવું પડશે? હવે તો શું આવ્યું? 24095. હવે 5 આવ્યો એટલે શાનાથી ડિવિઝન બંધ? 2 થી બંધ. પણ 5 જોઈને 5 લેવાનું નથી,
3 થી કેવી રીતે ખબર પડશે? આનો પ્લસ કરો, 4 + 0 4 + 9 13 + 5 18, અને ટોટલ કેટલું થાય છે? 18 થાય છે. 18 3 ના ટેબલમાં 18 આવે. યસ, તો આ 3 થી ડિવાઈડ થશે. બધાનું ટોટલ કરો ને એ ટોટલ જો 3 ના ટેબલમાં આવતું હોય, અન્ડરસ્ટેન્ડ એવરીવન? વન 3 6 5 3. ચલો, હજુ 3 થી થશે કે નહીં? તમે મને જણાવો. કેવી રીતે ખબર પડી તમને? બધાનું પ્લસ કરો. કેટલું થયું? 15. એટલે 3 થી થશે ને? તો 3 થી ડિવાઈડ કરી જ લઈએ. હું ડિવિઝન તમને બધા જ બતાવું છું, એટલે એકવાર જોઈ લઈએ. જે તમને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો શું થઈ જાય? શું આવશે? 455 આવી ગયું. હવે 3 થી થાય છે? નહીં થતું ને? હા, તો હવે શાનાથી થશે? 5. હવે 5 થી નહીં થાય. 7 લેવાનું. એવું નહીં કે 7 થી થશે જ. નહીં થાય તો પછી શાનાથી લેવાનું? 11. 11 થી નહીં થાય તો? પણ આ લગભગ થઈ જાય છે. હવે 13, એ તો પોતે જ પ્રાઇમ નંબર છે, એટલે 13 × 1 = 13. 13 × 1 = 13. તો આ પ્રાઇમ ફેક્ટરાઇઝેશન થયું કોનું? 32760 નું. 2 2 2 3 3 5 7 and 13. 2 કેટલા ટાઈમ્સ છે? 3 times 3, 2 times 5 into 7 into. This is called prime factorization. અવિભાજ્ય અવયવ. ખબર પડી ગઈ બધાને? કોઈ ડાઉટ છે? તો આવા થોડા ઘણા ક્વેશ્ચનો બોર્ડ પર તમારા માટે લખી દઉં, એ તમે કરી નાખશો. રાઈટ? એ આપણે તમે લખતા થાવ એટલે હું તમારા માટે ક્વેશ્ચન પણ રેડી કરી દઉં ને તમારે ક્વેશ્ચન્સ કરવાના છે. એ પ્રોપર પ્રેક્ટિસ કરશો તો તમને પ્રાઇમ ફેક્ટરેશનમાં કોઈ પ્રોબ્લેમ આવવાનું નથી. તમે અહીંયાથી લખવા માંડો. રાઈટ? ત્યાં સુધી તમારું HW ને લખી. તમને થોડાક વધારે લાગશે, પણ ખરેખર એ વધારે નથી, એ બહુ વધારે છે. પણ પ્રેક્ટિસ તો કરવી પડશે. પડેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા. કોઈ નંબર 2 વાર આવી જાય તો એક વાર કરજો, બીજું તો શું.
બસ આટલા ક્વેશ્ચન્સ આપણે કમ્પ્લીટ કરવાના છે.